કઈ છે નહીં ભાઈ, થોડીક અમારે ભાઈ રિસ્ક હોય અને બધી વખતે અમારે બધી જવાબદારી હોય, કેમ કે ભાઈ કન્ટિન્યુ ભરાણ રેગ્યુલર ભરાણ થઈ જાય એની બેન છે ને ચા પીવાની રહી ગઈ હતી. અત્યારે ને ચા પીએ કેમ કે આખો દિવસ છે ને આપણે ના નાખતા નહીં, બાયું છે ના નાખતા નહીં. ભાઈ એને ભરાઈ કામ કરવાની અને મસ્ત મજાની સવાર પડી ગઈ. રામ રામ, ગુડ મોર્નિંગ. કેમ છે બધા? મજામાં છે. સ્વાગત છે આપણે નવા બ્લોગ વિડીયોની અંદર. તો આપણે ભાઈ ને આજે સ્લેબની ભરાઈ કામ કરવાની છે, પણ ઘરની પ્રવીણભાઈનું ફિટિંગ બધું છે ને સ્લેબનું થઈ ગયું છે ને હવે આપણે એને ભરાઈ કામ કરવાની ગેંગ ભરાવી ગયા છે, બધું ફિટિંગ કામ થઈ ગયું છે. તમને આજે બતાવ્યું છે કે કઈ રીતે અમે ભરાઈ કામ કરી છે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આજે તમને બતાવ્યું કે ઘરની ભરાઈ એટલે કે કેવી રીતે અમે ભરાઈ કામ કરી છે. આમ તો ભાઈ ને આજે મારે હે નીચે ઊભું રહેવાનું છે, કેમ કે ટેકાનું રેગ્યુલર ધ્યાન રાખવાનું હોય મારે. ભાઈ કેટલા માણસો આવે ને કઈ રીતે ભરાય છે, કેટલી ટાઈમમાં ભરાય છે, આજે તમને કન્ટિન્યુ બતાવીશ. અને અમે કેટલા જણા અમે આવ્યા છે ને આજે ભાઈ મથવાના છે, કેમ કે ઘરનું ભરાય છે. આમ તો રેગ્યુલર અમે ભરાઈ કામ કરતા હોય છે, પણ આજે અમારે ખાસ દિવસ છે, કેમ કે અમારું ઘરનું સ્લેબનું ભરાઈ કામ છે, મકાનનું. ચાલો આજે તમને બતાવીશ કે કઈ રીતે અમે ભરાઈ કામ કરી છે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને અમારા મકાનનો લુક બતાવી દઉં. અમારા મકાનનો લુક છે. હાઈટ અત્યારે ભાઈ છે ને 14 ફૂટ છે. અને અત્યારે બહારની આ 2 રૂમ છે, એક કિચન છે, આ પણ રૂમ છે. તેની સાઈડ મેં એક દરવાજો આપેલો છે. અહીંયા છે ને ભાઈ પગથિયાથી આટલી ભરતી ભરવાની છે. ચાલો ભાઈ એને ભરાઈ કામ કરવાની છે અને મસ્ત મજાની સવાર પડી ગઈ. વીટી દે હા હોનન દાણા છે. હો કાર્યકર કેમ છે? અટાણ હેઠ ચા પીવાનો ટાઈમ મળ્યો છે, કેમ કે છે ને આમાં આમાં મથી ગેંગ પણ આવી ગઈ. ચા પીવાની એ બધે લોકોને જ બાકી. ના નાખતા નહીં, બાયું છે ના નાખતા નહીં. તૈયારી થઈ ગઈ, ટાવર પણ ફિટ થઈ ગયો છે, મિલર આવી ગયો છે, અને બધા માણસો પણ આવી ગયા. ખાલી છે ને ભરાઈ કામ ચાલુ કરવાની છે. બધું વગેરે માલ ઠલવાઈ ગયું છે, ખાલી ચાલુ કરે એટલી વાર છે. આખો દિવસ છે ને ભાઈ આપણે હાલચાલનું જ કામ કરવાનું છે. ટેકા નીચે ધ્યાન રાખવાનું હોય અને બીજી વગેરે બધી વસ્તુને આપણે એને ખ્યાલ રાખવાનો હોય કે કોઈ વસ્તુમાં છે ને આપણે બગડે નહીં. ફાઇનલી છે ને અત્યારે બધા લોકો તો આવી ગયા છે. આપણે છે ને મિલરનો અત્યારે વ્યવસ્થા કરી છે, અને હું અત્યારે છે ને બધી અત્યારે વ્યવસ્થા કરી જ જાઉં છું. પણ હાલચાલમાં આજે આખો દિવસ થાકી જવાના એ બધા હવાની રીતે મહેનત કરે. અને હું અત્યારે હાલચાલમાં મોટર બંધ કરવાનું, પાણી બંધ કરવાનું, એવું ધ્યાન રાખવાનું આપણે કામ છે. આપણે કાંકરી પાણી છાંટવા કરે અત્યારે લીપ વાળા એની મહેનત કરે. 2-3 જણા આમ મને મથે કરણ છે આજ બાપાનું. એ ચાલ દો મોટર બંધ કરતો. હે ને થઈ ગયું છે અત્યારે. આ લોકોના રેકડા લઈ આવ્યા અત્યારે, અને હજાર ચાલુ કરવાનું હોય ને આ જગ્યાએથી. બાજુમાં પણ કામ ચાલુ છે અત્યારે. તો
આપણે એને રાતે લાઇટ ફિટિંગ કરવી, કોમેન્ટ કરી દેજો કેવો છે કે આપણે ઘરનું ફિટિંગ કરવી, આપણે કરતા નથી. માની લો કે આપણું આવું લાઇટ ફિટિંગ કર્યું, આ બધું આપણે પ્લાન બેસાડ્યું એનું કોઈ પણ પ્લાન હોય તો આપણે બેસાડી આપણે કન્સ્ટ્રક્શનનું કામ કરી. તમારા લોકોને કોઈને પણ ઘરકામ કરાવવું હોય તો આપણો કોન્ટેક્ટ નંબર નીચે આપેલો. આપણે કંઈ મોજે આપણે આ કોઈ એવો વિડીયો નથી કે તમે ધંધા માટે. હું તો બસ ફાઇનલી અત્યારે એટલો વિડીયો બનાવું છું કે કોઈને બનાવવું હોય તો કોઈને સ્લેબનું કામકાજ કરાવવું હોય તો આપણે કરી શકીએ. એવા લોકો મથે હા કાકા સીધું ઘોડામાં એલા કામ કરું નીચે ભાઈ. અને ભરાઈ કામ ચાલુ થઈ ગયું એ પણ થાય 11 વાગે. હો ભાઈ અત્યારે ના જો કેટલા વાગ્યા પૂરું થાય ને એ કાંઈ નક્કી નહીં હોય. મામા ગિરીશભાઈ શરબત પી છે. બસ ઈ રહ્યો છે. હું રહ્યું છે શરબત પીવો. હા શરબત બેક ટેકા છે ને જમીન પાણી ચાટવું હોય ને એ હિસાબે બેસી ગયા. આપણે અત્યારે નીચે જઈએ તો તમને એમ થાય ઉપર વરસાદ આવતો હોય એટલું પાણી ઉપર ચાલવું પડે. કેમ કે ઉનાળાના હિસાબે ભાઈ છે ને તવડા પડે. સમજો ઉપર જો પાણી કન્ટિન્યુ ચાલુ છે. કેમ કે ને ભાઈ ઉપર પ્લેટ ગરમ હોય, રેતી કાંકરી ગરમ હોય, સિમેન્ટ ગરમ હોય એટલે એ હિસાબે છે ને ભાઈ તવડા પડવાની શક્યતા રહે છે. અને આમે છે ને ભાઈ ઉનાળાના હિસાબે વાયા પડે એટલે કોઈ પણ સ્લેબની ભરાઈ કામ ચાલુ હોય ને તો તવડા પડે એટલે કાંઈ ટેન્શન લેવાનું હોય. કેમ કે એ ઉપર ચડાવ હોય, અંદર ખાનાનું હોય તો રેડ નાખે એટલે ભૂલાઈ જાય. મારો વિડીયો બનાવવાનું કારણ એવું છે કે ભાઈ અમે કોઈ એમ ઘણા એમ કહેતા હોય કે ભાઈ ભરાણમાં શું હોય યાર કે ભાઈ કોઈ પણ કામ કરતા હોય ને લઈને એમ હોય કે ભાઈ આ તો ભાઈ હેલું છે પણ કાંઈ હેલું કાંઈ છે નહીં ભાઈ. થોડીક અમારે ભાઈ રિસ્ક હોય અને બધી વચ્ચે અમારે બધી જવાબદારી હોય. કેમ કે ભાઈ કન્ટિન્યુ ભરાણ રેગ્યુલર ભરાણ થઈ જાય એની અમારી જવાબદારી હોય. બાકી આમ કોઈ વસ્તુની જવાબદારી રહેતી નથી. માલ વગેરે ઉપર બધું કંપનીનું હોય એટલે એમાં કોઈ વસ્તુ જવાબદારીની રહેતી નથી. એટલે અમે એવું છે અમારો આપણે તો લાકડું કહેવાય જરા તરા બેસે, બાકી કાંઈ કોઈ વસ્તુમાં હોય નહીં. અને વાયા તો ભાઈ કન્ટિન્યુ બધા એન્જિનિયરને પૂછે તોય પડે છે. એટલે એ કોઈ સમસ્યા નથી તમતારે, એ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. રેડ નાખે એટલે બુરાઈ જાય છે. તો તમને જો અત્યારે કન્ટિન્યુ પાણી ચાલુ રાખવું પડે એટલે ટેકા એ હિસાબે થોડા ઘણા બેસે ભાઈ. જો અને ઘણા હે ને ભાઈ અમે આ વાયા રહેતા હોય ને અમુક હિસાબે છે ને ભાઈ હૂક નાખાવે એ હિસાબે રહેતા હોય. ઘણા એમ કે ભાઈ વાયા બહુ રહે છે, ભાઈ તરડા બહુ રહે છે. ભાઈ તરડા ઉપરથી દેખાય પણ ઉપર છે ને ઉપર જાઓ ને તો નીચે જરાય ન દેખાય. ને અત્યારે નીચે તો પ્રકાશના હિસાબે છે ને દેખાયો છે. એ હિસાબે છે ને ભાઈ તો પાણી હિસાબે થોડું ઘણું ટેકો છે ને જમીન ભેજ મારે એટલે છે ને જમીન પાણીથી અત્યારે જમીન બેસી જાય એટલે ટેકો એ હિસાબે બેસી જાય છે. તો એ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. કેમ કે ભરાય અવારનવાર છે ને ભાઈ ઉપરના જે અત્યારે રેકડા હાલે છે ને ડ્રગ ચડજો એટલે ટેકાને કારણે છે ને પેકિંગ થવાથી જાય. તો તમને બતાવું કે ભાઈ કઈ રીતે અત્યારે અમે આમાં રિસ્ક લઈએ છીએ અને આમાં થોડુંક જોખમ હું ભરવું એ તમને હું કહી દઉં. અત્યારે આગળ રેકડા હાલે ને ધબ ટેકો થાય. જેવા ટેકો રહ્યો ટેકો બેસે એટલું કન્ટિન્યુ પાછો પડે. આ તો ભાઈ અત્યારે ઘરનું ભરણ છે એટલે ભાઈ ટેન્શન આપણે એવું કાંઈ છે નહીં. પણ બીજે કોઈ મોટું ભરણ હોય ને ત્યારે થોડું ટેન્શન આવે. એમ તો ભાઈ એકવાર ટેકો બેસી જાય ને પછી ઉપાડવું ભારે પડે. થોડીક જોખમ એ છે. અને નીચે વાળાને પણ છે ને ખાસ દરેક લોકોને કહું છું કે ભાઈ ટેકો બેસે ને એટલે કન્ટિન્યુ છે ને ભાઈ ધ્યાન દેજો. કેમ કે ભાઈ બધાનું આપણે ભરાણ રેગ્યુલર પતી જાય
અને આપણને પણ ગરદણીને કોઈ ફરિયાદ ન આવે એ આપણે જોવાનું હોય, કેમ કે ભાઈ છે ને જવાબદારી આપણે આવે, કેમ કે ટેકાનું ધ્યાન રાખવા નીચે ઘણા લાપરવાહી કરે કે ભાઈ એને કાંઈ ન થાય બેસી જાય તો હાલે, એ તો જરા તરા બે, પણ એવું ન હોય ભાઈ. બેસવાનું કારણ એવું છે કે જોબ પડી જાય ને એકવાર એટલે પછી કાંઈ રહેતું થતું નથી. કંત્રાટીને સાંભળવું પડે. માણસોને એમ હોય કે ભાઈ બેસી જાય એટલે પછી પૂરું થઈ ગયું, કે એવું ન હોય. અમે રેગ્યુલર છે ને ખાસ કરીને હું હજી હાલમાં હું પોતે ફિટિંગ કરું છું, ફિટિંગ પણ કામ દઉં છું. કામ કન્ટિન્યુ ભાઈ હું છે ને ઉજળા રાખું છું, એટલે ભાઈ છે ને સેન્ટિંગ માલ સહિત એવું બધું વગેરે હું બધું રાખું છું. તો તમારે પણ કોઈને કાંઈ કન્ટિન્યુ આપણે કામ દેવું હોય તો આપણો કોન્ટેક્ટ નંબર જો અત્યારે નીચે આપેલો છે, આપી શકો, ફોન કરી શકો છો. એટલે દરેક વસ્તુને દરેક કહો છો કોઈ ઉજળા કામ દે છે, ફિટિંગ કામ દે છે, તો એ લોકોને પણ કહો છો ભાઈ જવાબદારી થોડોક તમે પણ ધ્યાન રાખો, કાળજી રાખો, એટલે આપણે કોઈ ગરદણીની જવાબદારી ન આવે. ચાલો અત્યારે મારે જમવાનું બાકી હતું ને ભાઈ મિત્રો, તો આ જણા અત્યારે જમી આવ્યો. એ પણ ઘરે, મારી ઘરે એને જમવાનું હતું ને એના પોતાના ઘરે જમી આવ્યો. ભાઈ બોલો એને ભૂખ લાગી, આ બધું ખાઈ આવ્યો. તો મારી વાત નથી જોવાતી ભાઈ તારે, તો આપણે બે ભરણ ચાલુ હોય તો આપણે બીજે ક્યાંય ખાઈ છીએ. પણ તારો તો અહીંયા અમારા અટાણે તારો ખ્યાલ રાખવાનો પ્રશ્ન અમારું એક ભાઈ ત્યાં જમી લીધું નહીં ભાઈ, પણ તમે બોલો ભાઈ એને એક કોમેન્ટ કરી દેજો કે આપણે બેરો ભાઈ કામે આવતું હોય એનો આપણે ખ્યાલ રાખવાનો ભાઈ, કંઈ ખાધું કે નહીં ખાધું, બરોબર. તો એ સાનમોનો જઈને ખાઈ આવ્યો ભાઈ ઘેરે, કેમ કે મારા ઘરનું ભરાણ હતું એટલે ભાઈ બાજુમાં એનું મકાન હતું, ત્યાં જઈને ખાઈ લીધું. અત્યારે જ્યારે ભરવું હોય ભરાણ થાય ત્યારે રાય ટાંકી થાય કે ગમે એટલા વાગે હવે એને કાઢી ખાઈ લીધું, કેમ કે એને ભાઈ ખાઈ લીધું અને અમે બાકી છે, કેમ કે અમારા ઘરનું ભરાણ છે એટલે અમારે ખાવાનું ખાય છે નહીં. તો હા ભાઈ નાસ્તા પાણી આ કરે, અમે નાસ્તા પાણી કરે અમારો ટેકાનું કન્ડિશન તમે એ જો ભાઈ. મારો અત્યારે આજે મારું ઘરનું ભરણ જે તમે જો યાર, આવું ક્યાં લાગે ભાઈ. જો આ તો ભાઈ રેડી કામ કર્યું નથી, વાંધો ભાઈ તમે કોમેન્ટ કરી દેજો. તો કાંઈ વાંધો નહીં, ભલે ભાઈ રેડી છે અત્યારે કામ કરી દઈએ ત્યારે ભરણ થઈ જાય. પણ અત્યારે તો કાલે વાળ કાપવાનું ભાઈ છે ને રાતે 9 વાગે આવ્યા, રાતે 9 વાગે આવીને અત્યારે રાતનું બધા છતનું કામ હતું એ બતાવી દીધું ને રાતે 4 દિવસથી આજે મેં એક તારા કન્ટિન્યુ રાતના 12-1 વાગ્યા લાગી નાખી દીધો. તો કોમેન્ટ કરી દેજો કે ભાઈ ઘરનું કામ મોકલે કે ન મોકલે. ભાઈ અમારથી તો ઉકલતું નથી, ઘરનું કામ હોય ને ભાઈ તો 5-10 મિનિટ આપણે કમ્પ્લીટ થઈ જતા હોય. તો એવું છે અત્યારે ભાઈ. ચાલો અત્યારે ભરણ થઈ જાય ને અત્યારે તડકો છો ભાઈ. એક તમને દેખાડો એ જમીને વેવો તો પણ જો અહીંયા ધ્યાન રાખે અત્યારે એને સ્પેશિયલ રાખવું હોય ભાઈ, રેતી કાકરનું ધ્યાન રાખવા, પાણીનું ધ્યાન રાખે બરોબર. અમે અત્યારે ઉપર જઈ નીચે ઉપર જ હતા, પણ અત્યારે નીચે રહ્યા બે અમારે બે જ કામ કરવાનું, ઉપર ઓછું જવાનું. રેડ નાખવા ચાલુ થઈ ગયું, ભરણનું કામકાજ થઈ ગયું. અત્યારે રેડ નાખી એ હજી ઊંચા કરવાના હે મિત્રો. એને સ્લેબ ભરાઈ ગયો એને જો કન્ટિન્યુએશન જો મસ્ત મજાનું લેવલ થઈ ગયો છે. આ બધું રેડ નાખવાનું ચાલુ છે. રેડ નાખીને આવે એને ભાઈ ઘેરે જવાનું છે. ફાઇનલી એને નાહી તો ફ્રેશ થઈ ગયા, થઈ ગયા હતા પૂછ જેવા. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું બીજા નવા બ્લોગની અંદર. તો આવા નવા અમારા વિડીયો જોવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ભાઈ નાહી તો નાહી ફ્રેશ થઈ ગયું. હાવ દી કન્ટિન્યુ દી હાથમાં ગયો. આમ તો ભરાઈ ગયું 4 વાગે, પણ બધું હકેલવામાં ને વાર લાગે. હવે જો ભોગવોને રેતી હતી હકેલી લીધી, આ રેતી પણ હકેલી લીધી, કાંકરી પૂરી થઈ ગઈ. રિક્ષાનું બધું સામાન ભરી લીધો હોય, મિલરને પણ અત્યારે લઈ જવાનું હોય. બધું કામકાજ પૂરું થઈ ગયું. આપણે ઘરનું આજનું અમારું આ કામકાજ હતું, મહેનત પૂરું કામકાજ હતું. વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીશું બીજા નવા બ્લોગની અંદર. ત્યાં સુધી જય શ્રી રામ.